ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। પદ્મિનીબા વાળા આ વખતે ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે તેમની સામે અને તેમના પુત્રની સામે હની ટ્રેપની એક ફરિયાદ દાખલ થઈ છે। જો કે આખી આ ઘટના સંદર્ભે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત અન્ય 2 વ્યક્તિઓની મળીને કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જો કે હવે આ કેસની અંદર વધુ એક નવો વળાંક પણ આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એટલે કે ગોંડલ સિટીની અંદર ચકચારી કેસ હની ટ્રેપનો બન્યો છે। ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપને લઈને 2 દિવસ પહેલા મોડી રાત્રે એક ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદની અંદર મુખ્ય આરોપી તરીકે પદ્મિનીબા વાળા અને તેમના પુત્રનું નામ છે। જો કે આ ફરિયાદની અંદર કુલ 5 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જ્યારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસની ટીમે તત્કાલ ધોરણે આ કેસની અંદર તપાસનો ધમધમાટ તેજ કરતા આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં પદ્મિનીબા વાળા સાથે જ તેમના પુત્ર અને અન્ય 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। જો કે આ કેસની અંદર જે મહિલાની સામે આક્ષેપો લાગ્યા છે કે જે મહિલાએ હની ટ્રેપની અંદર ફસાવવા માટે ગોંડલના એક વ્યક્તિને આખા ઘટના કેસની અંદર વિડીયો કોલ મારફતે જે વાતચીત કરી હતી એ મહિલા તેજલ છૈયા હજી સુધી પોલીસ પકડથી દૂર છે। જો કે આ ઘટનાની અંદર નવો વળાંક એ છે કે આખા આ ઘટના મામલે ગોંડલની અંદર રહેતા એ ભુવાની સામે તેજલ છૈયાએ પણ છેડતી અને પોતાની જાળમાં ફસાવી વિડીયો કોલ મારફતે બીભત્સ માંગણી કરી હોવાની પણ ફરિયાદ દાખલ કરાવી છે। એટલે કે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપની સાથે સાથે છેડતી અને બીભત્સ માંગણીને લઈને પણ સામે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો કે હવે આ ઘટનાની અંદર જે મુખ્ય આરોપી હની ટ્રેપના કેસની અંદર પદ્મિનીબા વાળા છે તેમની ગોંડલ પોલીસે ધરપકડ કરી અને સખતમાં સખત અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જો કે ફરિયાદીના આક્ષેપ મુજબ ફરિયાદની અંદર જે લખવામાં આવ્યું છે તે અંતર્ગત ફરિયાદીના ઘરે જઈ અને તેની પાસે માતબર લગભગ 7 થી 8 લાખ રૂપિયાની રકમની માંગણી કરી હોવાની વાત કરવામાં આવી છે અને સાથે જ બીજી તરફ એ પણ વાત કરવામાં આવી છે કે આખા ઘટનાક્રમની અંદર આખા આ કેસની અંદર ફરિયાદીને પાસે આ રકમની સાથે સાથે તેને એમ પણ કહ્યું હતું કે જો તું આ રકમ નહીં આપે તો અમે તારા ઘર પર રાજ્યના ગૃહમંત્રીને કહીને બુલડોઝર ફેરવાવી દઈશું। જો કે હવે આ ચકચારી કેસની અંદર 4 આરોપીઓની ધરપકડ થતાં હવે આ કેસની અંદર નવો વળાંક એ પણ આવ્યો છે કે જે તેજલ છૈયાની સામે હની ટ્રેપને લઈને ફરિયાદ દાખલ તેજલ છૈયાએ જે રાજકોટના ગોંડલ વિસ્તારની અંદર રહેતા એક ભુવાની સામે કરી હતી। જો કે સામે પક્ષે તેજલ છૈયાએ પણ એ ભુવાની સામે એવી ફરિયાદ દાખલ કરી છે કે આ ભુવાએ મારી સાથે બીભત્સ માગણી કરી છે, વિડીયો કોલ પર વાતચીત કરી છે અને મારી સાથે વિડીયો કોલની અંદર વાતચીત દરમિયાન એવી માંગણીઓ કરી હતી કે જે માંગણીઓ ન સંતોષવામાં આવે તો એ આખા મામલાની જાણ એ અન્ય કોઈ વ્યક્તિને કરી દેશે। આ પ્રકારની વાત એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે। જો કે હવે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે આખા ઘટનાક્રમે બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ થતાની સાથે ચકચાર એટલા માટે મચ્યો છે કે બંને પક્ષની ફરિયાદ લઈ અને બંને પક્ષની સામે તપાસનો ધમધમાટ એ તેજ ચલાવ્યો છે। જો કે પદ્મિનીબા વાળાએ છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચાની અંદર એટલા માટે રહેતા હોય છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે અથવા રાજકોટના ગ્રામ્ય વિસ્તાર હોય, રાજકોટનો કોઈ વિસ્તાર હોય કે જ્યાં મહિલાઓને લઈને કોઈ શોષણ થતું હોય છે તો તેઓ વારંવાર ત્યાં જઈને અવાજ ઉઠાવતા હોય છે। જ્યારે પદ્મિનીબા વાળા સામે આ પ્રકારનો ગંભીર ગુનો જ્યારે દાખલ થયો હતો ત્યારે પણ તેઓ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમને આ આખા મામલે જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં તેમને એવું કહેવું હતું કે આ ફરિયાદ મારા ઉપર ખોટી દાખલ કરવામાં આવી છે, કોઈના કહેવા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એક સામાજિક આગેવાનને નાતે હું કોઈ વિસ્તારની અંદર અથવા કોઈના ઘરે જઈને અમે મુલાકાત કરતા હોઈએ છીએ, અમે તેને સમજાવતા હોઈએ છીએ અને ક્યારેક એ સમજાવટની ભાષાની અંદર ઉગ્ર બોલાચાલી પણ થતી હોય છે। આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। જો કે ગઈકાલે પણ ગોંડલ પોલીસે બી ડિવિઝન પોલીસ મથકે તેમને બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને અંતે તેમના પુત્ર સહિત 2 વ્યક્તિ મળીને કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ બાદ હજુ પણ પદ્મિનીબા વાળાની સખતમાં સખત આ મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ સહિતની ઘટનાઓના આધારે જો વાત કરવામાં આવે તો હાલ તો ગોંડલની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ ક્ષત્રિય સમાજની અંદર પણ એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરા અર્થની અંદર પદ્મિનીબા વાળાએ હની ટ્રેપ કરાવ્યું છે
કે પછી સામે પક્ષેથી કોઈ ખોટી ફરિયાદ દાખલ થઈ છે? શું ગોંડલના એ ભુવાએ મહિલાની છેડતી અને વિડીયો કોલ મારફતે બીભત્સ માંગણીઓ કરી છે? આ તમામ મામલે હવે એ રહસ્યો ઘેરાઈ રહ્યા છે, તમામ મામલે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ આખી આ ઘટના મામલે જ્યારે ગોંડલ B ડિવિઝન પોલીસ મથકેથી આખા આ મામલાનું નિવેદન સામે આવે છે, ત્યારબાદ આખી આ ઘટના ઉપરથી પડદો ઉચકાશે કે આખી આ ઘટનામાં શું હતું અને કયા કારણોસર ગોંડલની અંદર બનેલી હાની ટ્રેપની ઘટનામાં બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની ધરપકડને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.